નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે હેમલેટની. તો બાઇક ઉપર બેઠા પહેલાં હેમલેટ અવશ્ય પહેરો, કેમ કે હેમલેટ એ માથાનું વજન નથી પણ આપણા જીવનનું સુરક્ષા કવચ છે. તો મિત્રો, તમે નજીક જવાનું ક્યાંય થાય છે તો તમે હેમલેટ પહેરતા નહીં, તો અકસ્માત જ્યારે ત્યાં છે તે અંતર જોઈને થતું નહીં મિત્રો. તો તમે જ્યારે પણ બાઇક ઉપર બેહો તો હેમલેટ અવશ્ય પહેરો. બીજું કે તમે લાખ રૂપિયાની 2 લાખની 3 લાખની બાઇક લ્યો છો એટલી મોંઘી, તો હેમલેટ પણ સારી ક્વોલિટીનું સાથે સાથે લઈ લો મિત્રો. કેમ કે સૌથી વધારે અત્યારે અકસ્માત થતા હોય છે બાઇક ઉપર, અને એમાં અકસ્માતનું જોખમ પણ બાઇક ઉપર વધારે હોય છે મિત્રો. તો તમે નોર્મલી પણ પડી જતા હોય છે તો લોકો જીવ ગુમાવી દેતા હોય છે. તો તમે હેમલેટ તમારા માટે નહીં તો તમારી ફેમિલી માટે પહેરો, તમારા નાના છોકરાઓ તો એમના માટે પહેરો મિત્રો. કેમ કે તમારે ગેરહાજરીમાં જે પરિવારને તકલીફો પડતી હોય છે, જે દુઃખ પડતો હોય છે, એ જેના ઘરમાં જે યુવાન છોકરો કે કોઈને ગુમાય એ લોકોને જ ખબર પડતી હોય છે. તો તમે હેમલેટ અવશ્ય પહેરો, એમના માટે પહેરો. અને ઘરમાં દરેક માતા પિતાને પણ એક વિનંતી છે કે તમે તમારા છોકરાને બુલેટ છે કે સ્પોર્ટની કોઈ મોટી બાઇક લઈ આવો છો તો એમના હેમલેટનો પણ આગ્રહ રાખો કે ભાઈ તમે બાઇક લઈને નીકળ્યા છો તો હેમલેટ અવશ્ય પહેરો. કેમ કે હેમલેટ એ જીવનનું એક સુરક્ષા કવચ છે આપણું. તો મિત્રો, હેમલેટ માટે 90% લોકો બાઇક પર જ્યારે અકસ્માત થતું હોય છે ત્યારે હેમલેટ નથી હોતું, એના કારણે 90% લોકોના મૃત્યુ થતા હોય છે મિત્રો. તમારે ક્યાંય પણ જોવું હોય તો રોડ પર તમારે કોઈ બી જગ્યાએ અકસ્માત થયો હોય તો તમારે નોટિસ કરવાનું કે એને કઈ જગ્યાએ ઈજા થઈ હતી ને માણસ મૃત્યુ પામ્યો છે મિત્રો. 90-95% લોકો માથાના ભાગે ઈજા થવાના કારણે મૃત્યુ પામતા હોય છે લોકો. અને તમે કોઈ બી ટાઈમે જુઓ તો માથાનું હેમરેજ થઈ જાય છે, કોઈ બી માણસ હેમરેજ થઈ જતો હોય છે મિત્રો. તો હેમલેટ પહેરો અને સુરક્ષિત રહો મિત્રો. બીજું કે જ્યારે આપણે બાઇક લઈને રોડ ઉપર પસાર થતા હોય છે મિત્રો, તો તમે પોલીસની ગાડી જોઈને અટકાઈ જતા હોય છે, કેમ કે તમે હેમલેટ નથી પહેરેલું હતું મિત્રો. તો હેમલેટ છે તમારા સુરક્ષા માટે છે મિત્રો. પોલીસની કે સરકારની કોઈ દંડ લેવાની કોઈ ઈચ્છા નહીં હોતી, પણ એ તમારી સુરક્ષા માટે દંડ લેવો પડે છે મિત્રો. કેમ કે તમે દંડ ભરવાના બીકના કારણે તમે હેમલેટ ભરો, એના માટે હેમલેટ પહેરો મિત્રો. તમારું જીવન તમારા હાથમાં છે. તમે 1 લાખ 2 લાખ રૂપિયાની બાઇક લ્યો છો તો 1000-1500નું હેમલેટ પણ સારી ક્વોલિટીનું તમે લો મિત્રો. મિત્રો, વિડીયો એટલા માટે બનાવવો પડે છે, હમણાં થોડો ટાઈમ પહેલાંની વાત છે કે મારો મિત્ર હતો અને એને 2 રિલેટિવ જતા હોય છે બાઇક ઉપર, તો જે ભાઈ બાઇક ચલાવતો છે એને હેમલેટ પહેર્યું નહીં, પાછળ લટકાવી દીધું, અને એની જે પાછળ બેઠો છે એ ભાઈએ હેમલેટ લઈને એને પહેરી દીધું. તો મિત્રો, આગળ જતાં અકસ્માત થાય છે તો પછી જે ભાઈ ચલાવતો હોય છે એ ભાઈ એનું ડેથ થઈ જતું હોય છે રોડ પર પટકાવાથી માથું, અને જે ભાઈ પાછળ હેમલેટ પહેરી બેઠો હતો એ ભાઈ બચી જતો હોય છે. તો જે માણસ ડેથ થઈ ગયો એના ફક્ત ને ફક્ત 18 દિવસની એક છોકરી છે મિત્રો. તો તમે વિચારો કે હવે બેબીનું શું, અને એ બેબીને જોવા જ જતો હતો મિત્રો. તો હવે કોની ભૂલ મિત્રો? એટલે હેમલેટ પહેરો. હેમલેટ જ આપણું જીવનનું રક્ષા કવચ છે, આપણા માથાનું વજન નથી મિત્રો. લોકોને જાગૃત કરવા માટે બનાવેલો છે મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. જે લોકોને હેમલેટ પહેરવાની આદત છે મિત્રો, એમને તો હેમલેટ વગર બાઇક ચલાવવાનું ગમશે જ નહીં. પણ જે લોકો હેમલેટ નથી પહેરતા એ લોકોને મારી નમ્ર વિનંતી છે, તમે તમારા માટે નહીં તો તમારી ફેમિલી માટે મિત્રો હેમલેટ પહેરો. કેમ કે ફેમિલીમાં તમારી ખોટ એ ફેમિલીને જ ખબર પડશે, બીજા તમારા કોઈ રિલેટિવને તમારા મિત્રોને નહીં ખબર પડે. એટલે મિત્રો, તમારા ગયા પછી જે તકલીફો ફેમિલીને થતી હોય છે એ ફક્ત ને ફક્ત ફેમિલીને તકલીફો હોય છે જીવનભર. એના માટે મિત્રો તમે હેમલેટ પહેરો અને સુરક્ષિત રહો. તો મિત્રો, આ વિડીયો બનાવવાનું મકસદ ફક્ત ને ફક્ત એક જ હતું કે બાઇક પર જે લોકોનો અકસ્માત હોય છે અને હેમલેટ પહેરો તો એનાથી તમારું જીવન સુરક્ષિત રહે છે મિત્રો. જય માતાજી.